હેલો ફ્રેન્ડ, મંજુલા રસોઈ ઘરમાં આજે આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જલેબી। સરસ મીઠી મીઠી જલેબી બનાવીશું। જો જલેબી બનાવવા માટે એક વાટકી મેદાનો લોટ લીધો છે અને 2 વાટકી ખાંડ લીધી છે, કલર લીધો છે, ઈનો લીધો છે અને 1 ચમચી દહીં લીધું છે અને ઘી લીધું છે, પાણી લીધું છે। આપણે બનાવવાની શરૂઆત કરીશું। સૌપ્રથમ પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું। 1 વાટકી આપણે ખાંડ 1 વાટકી લોટ લીધો છે તો 2 વાટકી આપણે ખાંડ લેવાની છે અને એના અંદર 1 વાટકી આપણે પાણી રેડવાનું છે। એની ચાસણી બનાવવાની છે। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી દઈશું। એક તારની ચાસણી બનાવવાની છે આપણે। બહુ કડક પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, બહુ કડક ચાસણી બનાવવાની છે। હલો ફ્રેન્ડ, જો આ રીતના ચાસણી થઈ ગઈ છે। હજુ આપણે 1 તારની ચાસણી કરવાની છે અને થોડો આમાં કલર નાખી દઈશું। આપણે ઓરેન્જ કલર નાખી દઈશું। ઓરેન્જ કલર મસ્ત લાગે છે। આ ચાસણીને આપણે ધીમા તાપે થવા દઈશું, ત્યાં લગીને આપણે લોટ બાંધી દઈશું। 1 વાટકી નાની મેદો લીધો છે, એને હવે આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું એની અંદર। થોડું ઘી નાખીશું અને 1 ચમચી જેટલું આપણે દહીં નાખીશું એના અંદર। અને થોડો ઈનો નાખીશું આપણે। એને આપણે ફેંદી લઈશું અને પછી એનો લોટ બાંધીશું। એમાં જેટલું પાણી જરૂર પડશે એટલું પાણી આપણે નાખીશું। બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં, એ પ્રમાણે આપણે ખીર બનાવવાનું છે એમાં। જલેબીનું ખીરું તૈયાર થઈ ગયું છે। એક બાજુ આપણે તેલ મૂકી દીધું છે અને આપણે ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે। આ ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એનો ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આ તેલ ગરમ થાય ત્યાં લગીને આપણે એની અંદર આ બોટલની અંદર આપણે આ ખીરું ભરી લઈશું। જો અને અંદર ભરી લીધો છે માવો। આ ખીરું ભરીને હવે આપણે બનાવી દઈશું જલેબી। થોડો ધીમો તાપ રાખીશું એટલે આપણને વરાળ દાજે નહીં અને ધીરે ધીરે જલેબી પાડીશું। થોડી વાર એને શેકાવા દઈશું, પછી આપણે ફેરવીશું। આ જલેબી સરસ શેકાઈ ગઈ છે અને હવે એને આપણે ચાસણીમાં નાખી દઈશું। ચાસણીમાં નાખી અને થોડી વાર ડુબાડી રાખવાની છે। આમ દબાઈ રાખવાની, બધી ચાસણી પી લેશે। એ ચાસણી પીવે ત્યાં લગીને આપણે બીજું બનાવી લઈએ।
આ રીતના આપણે બધી જલેબી પાડી લઈશું અને ચાસણીમાં ડુબાડી દઈશું. બધી જ ચાસણી પી લીધી છે. આપણી જલેબી તૈયાર છે. સરસ રસભરી જલેબી બની ગઈ છે. આપણે એને અત્યારે કાઢી લઈશું. જુઓ ફ્રેન્ડ, મસ્ત રસભરી જલેબી. આપણે બીજી બધી જલેબી આ રીતના બનાવી લઈશું. હેલો ફ્રેન્ડ, જુઓ આ એક વાટકી મેદામાંથી 500 ગ્રામ જેટલી જલેબી તૈયાર થઈ ગઈ છે. કેટલી મસ્ત રસભરી જલેબી છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી જલેબી બનાવી છે. જુઓ કેટલી મસ્ત રસભરી જલેબી છે. જુઓ તોડીને બતાવું તમને. જુઓ એકદમ કડકડી છે અને એકદમ સોફ્ટ. હવે આપણે એને સર્વ કરી લઈશું. હલો ફ્રેન્ડ, જુઓ મસ્ત જલેબી તૈયાર થઈ ગઈ છે, રસભરી જલેબી. હવે આપણે એને, તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી રેસીપી જોઈ અને તમે પણ આવી રેસીપી બનાવજો. સરસ મજાની ગરમ ગરમ જલેબી છે અને જુઓ તમે પણ આવો ટ્રાય કરજો.